શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે તે તમારી બુધની અધિપત્યવાળી મિથુન રાશિને કેવું ફળ આપશે? મિથુન રાશિ, અક્ષર કચ્છગ, તારીખ 16/1/2026ની વહેલી સવારથી 4:26 મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની અધિપત્યવાળી મકર રાશિમાં આવશે, જે તમારી મિથુન રાશિથી 8મા સ્થાનેથી રહેશે. હવે આપણે ઘણીવાર કીધેલું છે કે કોઈ પણ ગ્રહનું 8મા સ્થાનનું હોવું એ શુભ ફળ આપતા નથી. તો 8મું સ્થાન એ તમારું આયુષ વિશે જોવાય છે. આયુષ અને વારસો, કોઈનો વારસો હોય એ અંગે પણ જોવાતું હોય છે. અહીંયા 8મા સ્થાને આ થતું ગોચર એ શુભ ગણાતું નથી. આ સમયમાં તમારે થોડી આરોગ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવાની. બહારના જે ખાણીપીણી છે એમાં થોડું નિયંત્રણ કરવું. મોડી રાત સુધીના ઉજાગરા હોય એમાં પણ તમારે થોડું ધ્યાન રાખવાનું. સમયે સૂઈ જવાનું. બીજું, દરરોજ તમારે યોગ અને વ્યાયામ કરવો. અને મંગળની ચોથી દ્રષ્ટિ અહીંયા તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા અહીં તમને લાભ કરતા રહેશે. કેવી રીતે? અહીંયા તમારા નાણાકીય સ્થિતિમાં સારું સુધાર આવે, આય વધે, આવક વધે. આવક વધતા તમારું બેલેન્સ જળવાઈ રહે, તમારા કામમાં તમને ઓપ્શન મળી રહે, તમને અનેક પ્રકારના વિકલ્પો મળે, તેમાંથી તમે તમારી પસંદગીનું કાર્ય, તમારા મનગમતું કાર્ય તમે કરી શકો અને એમાંથી તમે તમારા આવકનો સ્ત્રોત વધારી શકો. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા બીજું સ્થાન જે છે ધન અને કુટુંબનું જોવાતું હોય છે. અહીંયા તમારે પારિવારિક સંબંધોમાં થોડું સારું જોવાય, તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે. મંગળ ધનસ્થાને રહેતા તમને આર્થિક લાભ કરતા બની રહે. નાણાકીય સ્થિતિ સારી જોવાતા તમારી અહીંયા જન્મકુંડલીમાં જો મંગળની સ્થિતિ સારી હોય તો અહીંયા ઘણો બધો લાભ તમને મળી શકે. પરંતુ જો બદ મંગળ હોય, તમારી જન્મકુંડલીમાં મંગળની સ્થિતિ સારી ન હોય તો નાની નાની બાબતોમાં ગુસ્સો આવી શકે. આમાં એવું પણ છે કેમ કે મંગળની સાથે એ જ સમયે સૂર્ય પણ છે મકર રાશિના. તો મંગળ એ અગ્નિ તત્વના છે અને સૂર્ય સાથે હોવાથી સૂર્ય મંગળનો અંગારક દોષ બની શકે છે. આ સમયે મંગળ સાથે સૂર્યથી અંગારક દોષ બનતા અહીં તમારે નાની નાની વાતમાં ગુસ્સો આવે. અગ્નિમાં જેમ ઘી નાખો ને એકદમ ભડકે ને એવું 2 મિનિટ પૂરતો ગુસ્સો આવે. પછી તમે સામેલાને સોરી પણ કહી દો, પણ 1-2 મિનિટનો ગુસ્સો એ હતું નહોતું કરી શકે. અંગારક દોષ હોય જે બી રીતે, આ મંગળ સૂર્યથી છે. અંગારક દોષ રાહુ અને મંગળથી પણ બનતા હોય છે, કેતુ મંગળથી પણ બને છે અને સૂર્ય મંગળથી પણ બનતા હોય છે. તો તમારે શક્ય હોય તો અહીંયા વાદ વિવાદ ટાળવો જોઈએ. અને અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું, કોઈને સલાહ સૂચન આપવાનું ટાળવું જોઈએ. કેમ કે હા, જરૂરિયાતવાળો હોય સામેથી પૂછે તો કહેવાનું, બાકી કારણ વગર બહુ અતિશય ઘરમાં પણ કોઈ સલાહ સૂચન આપવાનું અહીંયા તમારે ટાળવું જોઈએ. કેમ કે અહીંયા જો તમે વધુ સલાહ સૂચન કરશો તો વાદ વિવાદ થશે અને એમાંથી ગુસ્સો વધુ તેજ થશે અને મગજનું નિયંત્રણ પણ એ વખતે યોગ્ય ના રહે, કેમ કે અંગારક દોષ હોય. અહીં તમને વ્યવસાયમાં પણ અતિશય મહેનત કરાવે. અમુક સમય તો કાર્યમાં રૂકાવટો આપે. જો બદ મંગળ હોય, શુભ ફળ ના આપતા હોય તો કોઈક સમયે તો બોલીને કામ પણ બગાડી શકે. અહીંયા વાણી ઉપર પણ નિયંત્રણ જરૂરી બની રહે, કેમ કે તમારી રાશિના સ્વામી જે છે ને બુધ, એ વાણીના કારક છે. એ વાણી એ બુધથી જોવાતી હોય છે. જો જન્મકુંડલીમાં મંગળ દોષ હશે તો માંગલિક કુંડલી હોય તો અહીંયા લગ્નમાં પણ વિલંબ જોવાય. વ્યક્તિ સારા હોય, ઘર સારું હોય, અભ્યાસ સારો હોય, છતાં પણ લગ્નમાં કોઈ પણ વાત ફાઇનલ ના બની શકે. આપણે ઘણો બધો સમય એમાં આગળ વધતો જાય પણ ફાઇનલ વસ્તુ કોઈ ના બને એવું બની શકે. કેમ કે મંગળ એ વૈવાહિક જીવન એના મંગળથી જોવાતું હોય છે. મંગળ હોય તો વૈવાહિક જીવનમાં વિલંબ આવતા હોય છે. અહીંયા મંગળવાળા વ્યક્તિને વૈવાહિક જીવનમાં અમુક સમયે બ્રેક પણ આવતો હોય છે. 2 માણસોમાં અમુક ઝઘડો ને આ બધું થાય. મંગળ એ ઝઘડા પણ કરાવે અને બંને વચ્ચે બ્રેક પણ કરાવતા હોય છે. જો માંગલિક કુંડલીમાં આવું બધું હોય તો એનું માંગલિક કુંડલી હોય તો આનું નિવારણ પણ તમારે યોગ્ય વ્યક્તિ સાથે માર્ગદર્શન લઈ અને કરાવવું જોઈએ.
જેથી તમારા જીવનસાથીનું સુખ તમે સારું મેળવી શકો. મંગળની 8મી દૃષ્ટિ તમારી રાશિથી 3જા સ્થાનેથી રહેતા અહીં તમને તમારા ભાઈઓથી સુખ સારું જોવાય. 3જું સ્થાન છે ભાઈબંધોનું અને પરાક્રમનું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી જન્મકુંડલીમાં જો મંગળ 8મા કે 12મા સ્થાને, આ ખાસ ધ્યાન રાખજો. તમારી જન્મકુંડલીમાં મંગળ 8મા કે 12મા સ્થાને હશે તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈને ઋણ ન આપવું, કોઈને ઉછીના પૈસા ન આપવા. હા, આપો તો એક શરતે કે પાછા નથી લેવાના, નહીં તો સ્થાનના મંગળ તમને આપેલા પૈસા તમે પરત મેળવી શકતા નથી. માટે કોઈને પૈસાનો વ્યવહાર પાછા ન આવે એવું સમજીને જ કરવો. કેમ કે મંગળથી આ 8મા અને 12મા સ્થાને રહેતા એ તમારું ઋણ પાછું આવી શકતું જ નથી. અહીંયા ઓવરઓલ જોઈએ તો તમારે મંગળનું મકર રાશિનું ગોચર તમને આર્થિક સ્થિતિ સારી જોવાય, નાણાકીય લાભ મળે, પારિવારિક રીતે પણ સારું જોવાય, ભાઈબંધોનો સહકાર મળે. આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવાનું છે કેમ કે 8મા સ્થાનેથી છે તમારા મંગળનું ગોચર, એટલે થોડું આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડું મહેનત કરાવશે, પણ આ સમય એવો છે, આ મંગળનો જે પિરિયડ છે એમાં તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તૈયારી કરવા માટે સારો સમય છે. તમે મહેનત કરી અને તૈયારી કરશો તો તમે લક્ષ્ય, તમારું જે ટાર્ગેટ છે, તમારું જે રિઝલ્ટ મેળવવાનું છે એ તમે સારું રિઝલ્ટ મેળવી શકશો. સ્ત્રીઓ માટે પણ અહીંયા તમને તમારી બચતમાં વધારો કરાવી શકે, તમારી આવક વધે, તમે કોઈ પણ રીતે તમને બેનિફિટ થયા કરે. કારણ વગરની ચિંતાઓ અહીંયા ન કરવી, કેમ કે કોઈ પણ વસ્તુ સમય બનવાની જ છે, પણ અગાઉથી તમારો જે સ્વભાવને અનુલક્ષીને કારણ વગરની જે ચિંતા હોય એ તમે કરતા નહીં. મંગળથી અમુક વખતે આરોગ્યની રીતે પણ અસર થતી હોય છે. તમારે ઉપાય તરીકે અહીંયા શું કરવાનું રહેશે કે હનુમાન ચાલીસા કરવા. એમાં મંગળવારે તો ખાસ સવાર સાંજ મંગળવારે ખાસ હનુમાન ચાલીસા કરવા. દર મંગળવારે લાલ સ્વીટ, લાલ કલરનો કોઈ પણ મીઠાઈ હોય એ ધરાવવું ભગવાનને અને બધાને વહેંચવું, પોતે પણ ખાવું, મીઠાઈ ખાવી. ખાસ આ મંગળનું એક સારું એ થવાનો એક રસ્તો છે. બીજું, મંગળનો બીજ મંત્ર, બીજ મંત્રનો જાપ કરવો. બીજ મંત્ર છે રીમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. મંગળનો બીજ મંત્ર રીમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રના જાપ કેટલા કરવા? તો એની સંખ્યા બતાવી છે કે 10,000 કરવા જોઈએ. પણ કળિયુગમાં એવું કીધું છે કે કોઈ બી મંત્રના જાપ કરો તો 4 ગણા કરો તો એનું શુભ ફળ મળે છે. તો 40,000 જપ કરવા જોઈએ. અને ખાસ ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. ગણેશજીની જેટલી ભક્તિ કરો છો એટલું મંગળથી તમને સારું રાહત મળી શકે. તો આ હતું મકર રાશિમાં થતું મંગળનું ગોચર. તમારી મિથુન રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.